વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26મીએ દાહોદની મુલાકાતે જવાના છે। વડાપ્રધાનના કાર્યક્રમને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। પીએમના કાર્યક્રમને લઈને તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક મળી। પ્રભારી મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। પોલીસ, આરોગ્ય, ફાયર વિભાગને ખડેપગે રહેવા માટે મંત્રીની સૂચના છે, ત્યારે સુરક્ષા, પાણી, પાર્કિંગ, શૌચાલયની વ્યવસ્થા માટે પણ ચર્ચા કરવામાં આવી। ગરમીને ધ્યાનમાં રાખીને લોકો માટે પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવા માટે તંત્રને સૂચન આપ્યું છે, તો કલેક્ટર, સાંસદ, ધારાસભ્યો સહિત અધિકારીઓ બેઠકમાં જોડાયા હતા। સંવાદદાતા મયુર રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, પીએમના કાર્યક્રમને લઈને કેવા પ્રકારના સૂચનો આપવામાં આવ્યા છે અને તૈયારીઓ કેવા પ્રકારની? જી સંજીવની, 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવવાના છે, ત્યારે વડાપ્રધાનની મુલાકાતને લઈને તમામ તૈયારીઓ માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। ખાસ કરીને વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરીએ તો દાહોદમાં જે રેલવેનું એન્જિન નિર્માણ થયું છે તેના લોકાર્પણ માટે આવવાના છે અને જે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટો છે તે પ્રોજેક્ટોના કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, તેને પણ લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે। તેને લઈને તમામ તૈયારીઓ માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને રાજ્ય સરકારના જે મંત્રીઓ છે, મંત્રીઓની પણ અહીંયા આવાગમન ચાલુ થઈ ગયું છે અને તમામ તૈયારીઓ પર તેમની નજર છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર જે કામે લાગી ગયું છે અને બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે। સાથે સાથે વડાપ્રધાન ડોકી ગામે જાહેર સભા પણ સંબોધવાના છે, એટલે ત્યાં પણ તૈયારીઓનો જે તમામ તૈયારીઓ જે શરૂ કરી દેવામાં આવી છે। વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તંત્ર હાલ તો રેલવે વિભાગ સાથે સંકલન કરીને ત્યાં પણ એક કાર્યક્રમ છે, એટલે વડાપ્રધાન ખાસ કરીને જાહેર સભા અને રેલવે એન્જિનના લોકાર્પણ એટલે 2 કાર્યક્રમ છે, તેને લઈને પણ તંત્ર દ્વારા હાલ તૈયારીઓને લઈને બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। જી, જાણકારી માટે ધન્યવાદ।